હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા બીજા બ્લોગમાં. તો આજે આપણે જવાના છીએ દામનગરમાં જ આવેલું એક પ્રખ્યાત ભોળાનાથનું મંદિર એટલે કે કુમનાથ મહાદેવ. આ છે આપણા આયુષભાઈ. હાય. તો આપણે ચાલીને જઈએ છીએ. તો ચાલો થોડાક આગળ ચાલીએ અને તમને બધો વ્યૂ દેખાડીએ. તો ચલો કન્ટિન્યુ રાખીએ. તો ગાઈસ, તમારે જો અહીં આવવું હોય તો જોઈ લેજો. આ ગારિયાધાર, રાજુલા, સાવરકુંડલા, લીલિયા, જ્યાં જવું એ બધું આમ જ છે. અંતર આપણે છૂટી જ છે. તો તમે જોઈ શકો છો ગાઈસ, આપણે અહીં આવી ગયું છે હનુમાનજી મહારાજનું મંદિર. તો ચલો ઉભા રહો. આ છે આપણું હનુમાનજી મહારાજનું મંદિર. ચાલો આપણે આગળ વધીએ અને વિડીયોને કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ, તમે જોઈ શકો છો, આ છે દામનગર પોલીસ લાઈન, જિલ્લો અમરેલી, ગુજરાત પોલીસ. તો આ છે આપણા હતા આયુષભાઈ. તો તમે જોઈ શકો છો, આપણે જવાનું છે અહીંથી તે સામે જો રહ્યું ને એ રસ્તે આપણે જવાના છીએ. તો આપણે જોઈ શકો છો, આપણે આવી ગયા છીએ દામનગરના ગેટે. તો આ છે દામનગરનો ગેટ. તો આપણે તો આ ગેટનું નામ છે ભોગીદાદા માર્ગ, જે ભોગીદાદા વગડિયાની સ્મૃતિમાં બનાવવામાં આવ્યો છે. અને આ છે અમારું દામનગરનું સર્કલ. અને તમે જોઈ શકો છો કે આ ચબૂતરો, દેશી ભાષામાં ચબૂતરો કહેવાય, જ્યાં કબૂતરોને પાણી પીવાનું અને ખાવાનું મળી શકે છે. નહીં, તમે જોઈ શકો છો, આ અહીંયા નવું રસ્તાનું કામ ચાલી રહ્યું છે. તો જે પૂરું નથી થયું, તો આપણે જવાનું છે અહીંથી. તો ચાલો કન્ટિન્યુ રાખીએ. તો તમે જોઈ શકો છો, આપણે આવી ગયા છીએ, અહીંયા વટી ગયા છીએ ને આપણે જવાનું છે પાળેથી. અને આ છે આપણું સરકારી દવાખાનાનું પાછળનો ભાગ. તો તમે જોઈ શકો છો, આ છે આપણું દવાખાનું. આપણે પહોંચી ગયા છીએ અહીંયા, પાળા પાસે પગવા આવી રહ્યા છીએ. તો જોઈ શકો છો, આ જે છે આ છે સરકારી દવાખાનું. પાછળથી પણ ગાડીઓનું આવી રહ્યું છે. તો ચાલો આપણે એક સાઈડમાં ચાલીએ. તો તમે જોઈ શકો છો, તમને આવાજ તો આવી જ રહ્યો છે કે આગળ કૂતરાઓ ભોંકી રહ્યા છે. શું કરી રહ્યા છે? ભોંકી રહ્યા છે. તો ચાલો આપણે આગળ થોડોક જઈને કન્ટિન્યુ રાખીએ. તો ગાઈસ, તમે જોઈ શકતા છો, આ મારી પાછળ આ જે ઝાડથી શાનું છે, જો તમે જોઈ શકતા હોય તો તમને ખબર પડે તો કહેજો કોમેન્ટમાં. આ છે ગોર સાંભળી, દેશી ભાષામાં આંબલી કહેવાય. શું કહેવાય? આંબલી. અને આને છે ને ખાવાની બહુ મજા આવે. કોણા ખાધ્યું છે ને કોમેન્ટ કરજો ખાલી તમે, એટલે આપણે જોઈએ તો ખરા કે આપણે આ દેશીમાં કોણ આપણી પ્રકૃતિને. તો આ છે આપણા ભોળાનાથ મંદિરનું પાસેનો તળાવ. એક તળાવ તો આઈનપા પણ છે, બોર્ડમાં લખાયેલું છે. આપણે પહેલાં જોઈ શું લખાયેલું છે. આગળ તળાવમાંથી ભરાયેલું હોય કે રેલિંગ ઓગળી થવા દોઢ હોય. આપણે આ જોઈ શકો છો, આપણે તળાવ એટલે હાવ ભરેલું નથી, ખાલી છે. તળાવ જો હાવ એટલે હાવ ખાલી. આમાં શું વધ્યું છે? આખી તળાવમાં કાંઈ એટલે કાંઈ નથી. તમને દેખાડું અહીંથી આ બધો નજારો. અમે અહીંથી આવ્યા અને જો આ પાણી ભીરું છે, એટલું પાણી ભીરું ભાઈ ઈ જ તે. આ છે પાણીના ટાંકા. અને આપણે આવતા વ્લોગમાં એક આ જગ્યાએ પણ જવાનું છે, ત્યાં જે મેરડીમાનું મંદિર છે. તો આપણે એ વ્લોગમાં મેરડીમાનું મંદિરના પણ તમને દર્શન કરાવશું. તો ચાલો આપણે પહેલાં સોમનાથ મહાદેવના દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ. કન્ટિન્યુ રાખીએ. તમે જોઈ શકો છો, આ મારી પાછળ છે મસ્ત નજારો. જો આ આપણે અહીંયા પોગો આવ્યા છીએ અને અમે જોયું તો વિડીયોમાં દેખાડવા લાયક હતું, તમે દેખાડ્યું. તો ચાલો અહીંથી તમને પહેલાં દેખાડી દઈએ કે
આપણું મહાદેવનું મંદિર ક્યાં છે તો તમે જોઈ શકો છો. આ જે ધજા છે ને એ જ તે આપણું મહાદેવનું મંદિર છે. તો આપણે અહીંયાથી બધું વ્યૂ તમને જોવા મળી જશે. તો તમે વિડીયોમાં બના રહેજો. ઓળખો છો? ભૂલતા નહીં આને. આપણે હારે જ હતા એમ બોલો ને, આપણે હારે જ હતા. ખાસ માણસ છું દામનગર નગરપાલિકા. દામનગરનો ખાસ માણસ છે બધી રીતના. તો અહીંયા કાકા મશીનનું કામ પણ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો આપણે ચાલ્યા જઈએ છીએ ના તળાવમાં. જોઈ શકો છો, ખાડા ન કહેવાય આને, આને ખાળિયા કહેવાય. ગાઈસ તમે કોઈ ખાળિયા ખોદવા આવી ગયેલા? જો આ છે ખાળિયા, જે ગામડાઓમાં વધારે જોવા મળે છે. ગામડાઓમાં છે ને બધા લોકો ખાળિયા ખોદવા આવે, જેના પૈસા મળે. તો તમે કોઈ ખાળિયા ખોદવા આવેલા છો? કોમેન્ટ કરી દેજો. ભૂલતા નહીં, સાંભળું? ભૂલતા નહીં આને આવી ભાઈ આને ભૂલવાનું આપણે, જેથી આપણું જ છે. તો ચાલો, આ આપણું ભોળાનાથનું મંદિર છે. આગળ જઈને બધું દેખાડશું. બાય. તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ કોમનાથ મહાદેવના મંદિરે. તો આ છે કોમનાથ મહાદેવનું મંદિર. તો આપણે અંદર જઈને તમને દર્શન પણ કરાવી. તો ચાલો કન્ટિન્યુ રાખીએ. તો જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો તમે જોઈ શકો છો આ મંદિર છે અને અહીંયા જો લાઇટો ને એવું કેવું મસ્ત શણગાર કરવામાં આવ્યો છે. તો તમે દર્શન કરી લેજો અને આપણે આ વ્લોગમાં આગળ વધીએ. ચાલો. તો તમે જોઈ શકો કે અહીંયા જો નંદી મહારાજ અને પાસે હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદા પણ છે. તો આપણે ચાલો આપણે પ્રદક્ષિણા પણ કરી લઈએ. ચાલો બહાર નીકળી ગયા છીએ. તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને તમને વિડીયોમાં બધું દેખાડીએ. તો ચાલો આપણે પ્રદક્ષિણા પણ કરી રહ્યા છીએ. તો આપણે નીચે પણ આપણે દર્શન કરી લઈએ. તો ચાલો આપણે એના પણ દર્શન કરી લીધા છે. તો આપણે પાછા જવા માટે જો આપણે કંઈ ઉપાધિ આને કંઈ ઉપાધિ જોઈ જો મંદિરમાં હોતું છે, કાંઈ ઉપાધિ નહીં. તો તમને મંદિર દેખાડીને ફરી વાર આખું મંદિરનું તમને નિદર્શન કરાવશું. તો ચાલો બન્યા રહેજો. તો આપણે ભોળાનાથના મંદિરેથી બહાર આવી ગયા છીએ. તો આપણે અહીં બીજા મંદિરે આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ ભાઈ ને ક્યાંનો રંકો વગાડો તો આપણે વગાડી નાખ્યો હતો. ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા. હવે આપણે ફરતે પણ આપણે પૂરા દર્શન કરી લઈએ. તો અહીં પણ આપણે દર્શન કરી લઈએ છીએ. તો ચાલો આપણે પહેલાં ફરતે દર્શન કરી લઈએ અને પછી પાછા દર્શન કરવા જઈએ. તો ચાલો દર્શન કરી લીધા છે. તો તમે પણ આ માતાજીના દર્શન કરી લેજો. તો ચાલો તમને આખું મંદિર દેખાડી છે. આપણું આખું ભોળાનાથનું મંદિર જોઈ શકો છો. તમે જોઈ શકો છો. હવે આપણે મંદિરના દર્શન તમને કરાવી દીધા છે. તો હવે અમે આવી ગયા છીએ બહાર બેસવા. તો આ છે એક બગીચો જેવું, જે તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે. આપણે આવી ગયા છીએ આ રસ્તાની પાસે જ છે. તો આ છે આપણું તળાવ, જે આપણે જોઈ રહ્યા હતા એ જ છે તળાવ. આ ભાઈને ભૂખ લાગી છે. આ ભાઈ જો મંગાવી લીધો એનો બપોરિયો નાસ્તો. ઓ ઘસતો ને આયુષભાઈ. તો બોલ તો ખરા. આને કહેવાય કોપરે. એ બધું ડિટેલ આપે છે. આને શું કહેવાય? આને શું કહેવાય? સોડા. આ સોડા છે. પાણીની બોટલ. આ છે આપણું વાંચી લો અહીંયા. એને વાંચતા નથી આવડતું અંગ્રેજી, બીજું કઈ નથી. આપણે આ છે સિંગ ભજીયા. એ આપણે બધું લાવ્યા તો ખરા, પણ આ તમે વાંચ્યું સ્વચ્છતા હી સેવા. કાંઈ વાંધો નહીં. અહીં ડસ્ટબિન છે, આપણે કશો ડસ્ટબિનમાં જ નાખશું. ડસ્ટબિનમાં ક્યાં નાખવાનું? મેદાનમાં નહીં, ક્યાં નાખવાનું? ડસ્ટબિનમાં. એમ ક્યાં નાખવાનું? ડસ્ટબિનમાં. તો તમે જોઈ શકો છો આ છે આપણા અહીંયા ફાર્મનું એક નજારો. અહીં બધા લોકો અહીં બેસવા આવી રહ્યા છે. તો ચાલો આ ભાઈ અમે નાસ્તો કરી લેવી, પછી આગળનો બ્લોગ પૂરો કરવા આગળ વધીએ. તો કન્ટિન્યુ રાખીએ. ચલો તમને કોઈને નાસ્તો કરવો છે તો આવો. જો ભાઈ પહેલી વાર બોલ્યા
અત્યારે સુધી તો પહેલી વાર બોલ્યા. કેટલી વાર? પહેલી વાર. નાસ્તો કરવો છે એમ, બીજું કાંઈ નથી બોલ્યા. તો ચાલો અમે નાસ્તો કરી લેવી, પછી પાછા આપણે મળીએ આગળના સમયમાં. તો ચાલો આગળ મળીએ. તમે જોઈ શકો છો આ છે આપણા આયુષભાઈ, અને એ ભાઈ મંગાવ્યું એક નવું પાર્સલનું જો એ અનબોક્સિંગ કરે છે. તમે જોઈ શકો છો અમે પાર્સલ મગાવ્યું છે 1.5 લાખનું છે, પણ આ નહીં જોવાનું. આ 1.5 લાખ ઈ કઈ નહીં. એ 1.5 લાખનું પાર્સલ મગાવ્યું તેને અમે અનબોક્સિંગ કરું છું. એ 1.5 લાખનું છે ગાઈ છે, પણ તમે જો આ 1.5 લાખનું પાર્સલ અહીં અનબોક્સિંગ કરે છે. તો હાલો આપણે સેલિબ્રેશન કરીએ. ચાલો, કોંગ્રેચ્યુલેશન. તો અને અંદર તમે જોવો છો શું નીકળે છે. એને જો અનબોક્સિંગ કર્યું, એમાં નીકળ્યા સેવ મમરાનું અનબોક્સિંગ કર્યું. તો ગાઈસ ચલો આપણે બહાર જઈને પરિવાર મળીશું. હું અહીંયા બેઠો હતો અને પેલા ભાઈને શેનું મન છું ને કાંઈ ખબર નથી પડતી. આમ જો એ કે મારે એને માથા ચડવું છે. હવે માથા સડે છે, હવે ક્યાં લગી સડે છે એને ખબર. કેમ હવે થાય સડી જાય એટલે એ ઉપર જ જવું લાગે. બા હવે ઝાડ ઉપર સડવા એમ ન હોય, એને કે આંબળે પીપળે રમવા. હા એમ. અહીંયા અમારે આ એક વાંદરું એક આવી ગયું છે આડું. હવે નીચે ઉતરી જોઈ શકો છો અમે આવી ગયા છીએ ફાર્મની બહાર, અને અહીંયા જો આપણે આવી ગયા છીએ ફાર્મની બહાર. તો ચાલો હવે આગળ જઈએ. આ ભાઈ જો હિસકા ખાય. આ ભાઈને કાંઈક શું છે પાછળ જો હિસકા ખાય છે. બા હવે હેન્ડ જવું છે. તો આપણે આવી ગયા છીએ મંદિરની બહાર. આ છે આપણું ભોળાનાથનું મંદિર. તો તમને આ મંદિર બહારથી આખું દેખાડીએ. ચાલો, આ છે કાળભૈરવ દાદાનું મંદિર, અને જોઈ શકો છો આ છે આપણું આખું મહાદેવનું મંદિર. આ છે આખું મહાદેવનું મંદિર છે આપણું કુમનાથ મહાદેવ. તો ગાઈસ આપણે આવ્યા હતા અહીંયા પાળેથી, હવે જવાના છીએ રસ્તેથી. તો આ ભાઈને કાંઈક ધ્યાન પડ્યું. તમે જોવો આ પપૈયાનું ઝાડ છે. આ પપૈયાનું નથી. આ છે ઓલા ડંગાવાળા, તમને જે ઉપરથી પહેલાં દેખાડતા આવ્યું. તો આ આખું કુમનાથ મહાદેવનું મંદિર. એટલે તો થોડુંક આગળ જતો ભાઈ, આખું કુમનાથ મહાદેવનું મંદિર. આ છે ગેટ. આમાં જો લખ્યું છે જય માતાજી, અને આ ભાઈ કે ગૌશાળા. આ છે આપણે દામનગરની ગૌશાળા. આ ગૌશાળા વિસ્તારમાં બંધ છે, એની આગળ જે ગૌશાળા છે ને એ શરૂ છે. જો અહીંયા એ ગૌશાળા છે ત્યાં શરૂ છે. તો ચાલો હવે આપણે આ બ્લોગ તો આપણે આખો તમને દેખાડી દીધો છે. બહારથી તો તમને દેખાડી દઈએ. તો ગાઈસ આપણે આ બ્લોગને હવે અહીંયા તે પૂરો કરીએ. તો આવતા બ્લોગમાં આપણે ફરી વાર મળીશું. ત્યાર સુધીમાં જય હિન્દ, જય ભારત, બાય. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને ભાઈ કીધું એટલે કરી નાખજો. તો બાય.